ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 16 ભાગ 3 વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 1 અને ભાગ 2 ની અંદર આ પ્રકરણ વિશે ઘણી ખરી માહિતી પ્રાપ્ત કરી છે. હવે આ ભાગમાં આપણે આ પ્રકરણ વિશે વધારે માહિતી પ્રાપ્ત કરીશું. તો અહીંયા આટલું જાણવું ગમશે. એ વિભાગમાં આપણે જે બે નવા શબ્દો છે, અલ નીનો અને આઈટીસી ઝોન, એ બે શબ્દ વિશે માહિતી મેળવીશું. તો સૌપ્રથમ આપણે અલ નીનો શબ્દ વિશે માહિતી પ્રાપ્ત કરીએ. અલ નીનો સ્પેનિશ ભાષાનો શબ્દ છે અને તેનો શાબ્દિક અર્થ નાનું બાળક એવો થાય છે. આ નામ પેરુના માછીમારોએ બાળ ઈસુના નામ પરથી આપેલ છે, કારણ કે સામાન્ય રીતે તેનો પ્રારંભ નાતાલની આસપાસ જોવા મળે છે. વાતાવરણીય તથા સામુદ્રિક અસરોથી દક્ષિણ અમેરિકાના પેરુ દેશની પશ્ચિમે પેસિફિક કિનારા નજીક ગરમ પ્રવાહ ઉદ્ભવે છે. આ પ્રવાહ પશ્ચિમ તરફ વહે છે અને તેની અસર ભારત સુધી અનુભવાય છે. અલ નીનો નામની વિશિષ્ટ ઘટના ક્યારેક આકાર લે છે. જ્યારે અલ નીનો ઘટના બને છે ત્યારે ભારતની વર્ષા ઋતુના સમયગાળામાં તથા વરસાદના પ્રમાણમાં ઘણો ફેરફાર થાય છે. એટલે કે અલ નીનો નામની જે ઘટના છે કે જેનો ઉદ્ભવ બીજા દેશોમાં થાય છે, પરંતુ વાતાવરણીય પરિસ્થિતિને કારણે તેની જે અસર છે એ ભારત સુધી અનુભવાય છે. ખાસ ભારત દેશમાં આ જે વિશિષ્ટ ઘટના છે એની અસરની વાત કરીએ તો વર્ષા ઋતુના સમયગાળામાં જે વરસાદનું પ્રમાણ છે એ આ વિશિષ્ટ પ્રકારની ઘટના એટલે કે અલ નીનો ઉત્પન્ન થવાથી વરસાદના પ્રમાણમાં ઘણો ફેરફાર નોંધાય છે. હવે આપણે બીજા એક નવા શબ્દ તરફ આગળ વધીએ તો તેનું નામ છે આઈટીસી ઝોન, જેને આપણે અંગ્રેજીમાં વાંચવું હોય, ઉચ્ચાર કરવો હોય તો આ રીતે આપણે કરી શકીએ: ઇન્ટર ટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન. વ્યાપારી પવનો એટલે કે જે પવનો વેપાર કરવા માટે, સમુદ્ર માર્ગે વેપાર કરવા માટે ઉપયોગમાં આવતા હોય, તો એવા વ્યાપારી પવનો જ્યાં ભેગા થાય છે ત્યાં વિષુવવૃત્ત ઉપર વિશાળ હળવું દબાણ ક્ષેત્ર ઊભું થાય છે. તેને આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર, જેને આપણે ગુજરાતીમાં આ રીતે કહી શકીએ: આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર. આ વ્યાપારી પવનોના પ્રવાહ સ્વરૂપે ઊંચા ચડે છે. જુલાઈ મહિનામાં આ અભિસરણ ક્ષેત્ર 20 ડિગ્રી સેલ્સિયસથી લઈ અહીંયા આપણને અક્ષાંશની વાત કરી છે તો તાપમાનનો એકમ અહીંયા આપણે વાપરીશું નહીં. 20 ડિગ્રીથી લઈને 25 ડિગ્રી ઉત્તર અક્ષાંશીય પ્રદેશો ઉપર સ્થિર થાય છે. ભારતમાં તે ગંગાના મેદાન ઉપર કેન્દ્રિત થાય છે. તેના લીધે અહીં રચાતા હળવા દબાણ ક્ષેત્રને લીધે દક્ષિણ ગોળાર્ધના મહાસાગરો ઉપર ઉદ્ભવેલા આ પવનો ઉત્તર તરફ વાય છે. તેના લીધે ભારતના કેટલાક ભાગમાં
વરસાદ પડે છે. શિયાળાની ઋતુ દરમિયાન આ અભિસરણ ક્ષેત્ર વધુ દક્ષિણમાં ખસે છે, જેના લીધે પવનની દિશા ઉત્તર પૂર્વ તરફની થઈ જાય છે. તો આ આઈટીસી ઝોન વિશે માહિતી આપણે પ્રાપ્ત કરી. હવે આપણે ભારતમાં જે ઋતુઓનો અનુભવ થાય છે એમાંની બીજી મહત્ત્વની ઋતુ, જેને આપણે ગ્રીષ્મ ઋતુ અથવા ઉનાળાની ઋતુ પણ કહીએ છીએ, તે અંગેની આપણે ચર્ચા કરવાના છીએ. હવે ખાસ એનો સમયગાળો આપણને આપેલો છે કે ભારત દેશમાં ગ્રીષ્મ ઋતુનો અનુભવ કયા મહિનામાં થાય છે. તો માર્ચથી મે મહિના સુધીનો જે સમયગાળો છે, તો એ સમયગાળા દરમિયાન ભારત દેશમાં ગ્રીષ્મ ઋતુ નામનો અનુભવ થાય છે. ભારતમાં આપણે માર્ચથી મે મહિના સુધીનો સૂકો અને ગરમ હવામાનવાળો ઋતુગાળો કે જેને ઉનાળો કહેવાય છે. માર્ચથી મે મહિના સુધી ભારતના જે જમીન ભાગો છે એ ભાગો પર સૂર્યના કિરણો લંબ પડતા હોવાથી દક્ષિણથી જેમ જેમ ઉત્તર તરફ ક્રમશઃ આગળ વધતા જાય છે, તેથી ભૂમિભાગો વધુને વધુ ગરમ થતાં તાપમાન સતત ઊંચું થતું જાય છે. માર્ચ મહિનાની વાત કરીએ તો માર્ચ મહિનો દક્ષિણ ભારત માટે સૌથી ગરમ હોય છે. આ સમયે ત્યાં કેટલાક સ્થળોનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું રહે છે. જ્યારે એપ્રિલ મે મહિનાઓ દરમિયાન મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારત સૌથી વધુ ગરમીનો અનુભવ કરે છે. ત્યાં કેટલાક સ્થળો તો 45 ડિગ્રી સેલ્સિયસથી 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો અનુભવ કરે છે. આમ ઉનાળામાં સમગ્ર ભારતમાં એકંદરે ગરમ હવામાન અનુભવાય છે. દ્વીપકલ્પીય અને ઉચ્ચ પ્રદેશની ઊંચાઈને લીધે દક્ષિણ ભારતમાં ઉનાળો થોડો સૌમ્ય હોય છે. ઉત્તર ભારતની સરખામણીમાં અહીં તાપમાનનો આંક એટલે કે તાપમાનનું જે મૂલ્ય છે એ નીચું રહે છે. દિલ્હી અને અલ્હાબાદમાં તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ હોય છે, જ્યારે મદુરાઈનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ, કોચીન અને બેંગ્લોરનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. આમ દક્ષિણમાં તાપમાન ઉપર સમુદ્રની અસર અને ભૂપૃષ્ઠની ઊંચાઈની જે અસર હોય એ જોવા મળે છે. હવે આપણે નવા શબ્દ નોર્વેસ્ટર તરફ આગળ વધીએ કે ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ ભારત પર હવાનું હલકું દબાણ પૂર્વમાં છેક બિહાર સુધી વિસ્તરેલું છે, જેના કારણે ઝારખંડ અને ઉત્તર ઓડિશાના ઉચ્ચ પ્રદેશીય વિસ્તારો ક્યારેક ખૂબ જ ગરમ થઈ જાય છે. ત્યારે તે ઘટનાને નોર્વેસ્ટર કહેવામાં આવે છે. તે સ્થાનિક નામ કાળવૈશાખી તરીકે ઓળખાતા આ પવનના તોફાનો પૂર્વ ભારતમાં ઘણું નુકસાન કરે છે. ત્યારબાદ બીજા નવા શબ્દની આપણે માહિતી પ્રાપ્ત કરીએ તો પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ભારતના સૂકા જમીનના ભાગોમાં ધૂળની ડમરીઓ કે ધૂળના તોફાનો અતિ સામાન્ય છે. ઉનાળામાં ખાસ કરીને મે મહિનામાં ઉત્તર ભારતમાં અતિ ગરમ પવનો ફૂંકાય છે, જેને લૂ તરીકે ઓળખવામાં આવે છે. આ જે અતિશય ગરમ પવનો છે તે અતિશય ગરમીથી મનુષ્ય, પશુ પક્ષીઓ મૃત્યુને ભેટે છે. એટલે કે એવી ક્યારેક ઘટનાઓ થાય છે કે આજે અતિશય ગરમ પવનોને કારણે મનુષ્યનું મૃત્યુ થાય છે, અથવા તો ક્યારેક
એની ગંભીર અસરને કારણે પશુ અને પક્ષી જેવા સજીવો પણ આ ઘટનાથી મૃત્યુને વેઠે છે. હવે ખાસ અહીંયા ગ્રીષ્મ ઋતુની જ વાત કરવાની છે. બંગાળાની ખાડી અને અરબ સાગર ઉપર આ જે ગ્રીષ્મ ઋતુ છે એ ઋતુમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત તૈયાર થાય છે અને આ ચક્રવાત જે કિનારા તરફ આગળ વધતા કિનારાના પ્રદેશમાં ક્યારેક ભારે નુકસાન સર્જે છે. દેશનો મોટો ભાગ ઉનાળા દરમિયાન ગરમ અને સૂકું હવામાન અનુભવ કરે છે. ઘણા પ્રદેશોમાં આ સમયગાળા દરમિયાન વરસાદ પડતો નથી, પરંતુ કેટલીક વાર મે માસ દરમિયાન મલબાર કિનારે થોડો વરસાદ પડે છે. હવે આ વરસાદ કેરીના પાકને પકવવા મદદરૂપ થતો હોવાથી આમ્રવૃષ્ટિ કહેવામાં આવે છે, જે કેરી અને કોફીનો જે પાક હોય એના માટે ઘણો જ ઉપયોગી થાય છે. હવે આપણે ગ્રીષ્મ ઋતુની સરસ મજાની માહિતી પ્રાપ્ત કરી. ત્યારબાદ આપણે ભારત દેશમાં જે વર્ષા ઋતુનો અનુભવ થાય છે તે અંગેની ખાસ અહીંયા ચર્ચા કરીએ, જેનો અહીંયા આપણને સમયગાળો આપેલો છે જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના સુધી. હવે ભારત એક ખેતી પ્રધાન દેશ હોવાથી ચોમાસું ભારતની મહત્વની ઋતુ ગણાય છે. એટલે કે ભારતની જે મુખ્ય આર્થિક પ્રવૃત્તિઓ છે એમાં ખેતીનું સ્થાન ખૂબ જ મહત્વનું છે અને ખેતી માટે આ જે વરસાદ છે એ અતિ મહત્વનું ગણાય છે. એટલે એકંદરે આપણે જોવા જઈએ તો ભારત દેશ માટે જે વર્ષા ઋતુ છે એ ઋતુ ખૂબ જ મહત્વનું ગણાય છે. સમયગાળો છે જૂનથી સપ્ટેમ્બર. તો આ સમયગાળા દરમિયાન દેશનો આશરે 80% વિભાગો પર વરસાદ પડે છે. ભારતનો ખેડૂત ચોમાસાના પ્રારંભથી જ ખેતીની પ્રવૃત્તિઓમાં ગૂંથાયેલો રહે છે. આ ઋતુમાં થતો વરસાદ અને ભેજવાળું અને વાદળછાયું હવામાન ભારત તરફ વાતા જે નૈઋત્યના એટલે કે દક્ષિણ પશ્ચિમ દિશામાંથી જે મોસમી પવનો વાય છે એ પવનોને કારણે જ અહીંયા વર્ષા ઋતુનો અનુભવ થાય છે. તેથી જ આ ઋતુને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ કહેવામાં આવે છે, કેમ કે આ ઋતુ માટે જવાબદાર પરિબળ છે નૈઋત્યના મોસમી પવનો. ભારતના લગભગ બધા જ વિસ્તારોમાં તેનાથી વરસાદ થાય છે. હવે મે મહિનાના અંત સુધીમાં ભારત અને મધ્ય એશિયાના જે ભૂમિભાગો છે એ ભૂમિભાગોમાં ઊંચા તાપમાને હવાનું હલકું દબાણ રચાતું હોય છે. એટલે કે તાપમાન વધતા દબાણ કેવું થાય છે, હવાનું ઘટે છે. એ આપણે સંબંધ તાપમાન અને દબાણ વચ્ચેનો જોયો છે. આ સમયે દક્ષિણે હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે. એટલે કે એક જગ્યા ઉપર હવાનું હલકું દબાણ હોય છે, જ્યારે બીજી જગ્યા ઉપર કેવું છે, હવાનું દબાણ ભારે છે. તેથી હવે હવા ભારે દબાણવાળા વિભાગ તરફથી ક્યાં જશે, હલકા દબાણવાળા વિભાગ તરફ જશે. એટલે કે હવે પવનની જે દિશા છે એ હિન્દ મહાસાગર પરથી ઉત્તર ભાગ તરફ જશે. કેમ કે આપણે બધાને ખ્યાલ છે કે ભાઈ ઉત્તરના ભાગમાં કેવું છે, મે મહિનામાં જે તાપમાન છે એ તાપમાનનું પ્રમાણ વધારે છે. તો એ ઉત્તરના ભાગોમાં તાપમાનનું પ્રમાણ વધુ હોવાથી ત્યાંનું જે હવાનું દબાણ છે એ ઓછું છે. અહીંયા સંબંધ વિરોધી સંબંધ ધરાવે છે તાપમાન અને દબાણ. એટલે કે તાપમાન જો વધુ હોય તો હવાનું જે દબાણ છે એ હલકું હોય છે. તાપમાન ઓછું હોય તો જે હવાનું જે દબાણ છે એ કેવું થશે, વધી જશે. તો ઉત્તરના ભાગોમાં આ કંઈક પરિસ્થિતિ જોવા મળે છે કે જેમાં તાપમાન વધુ હોવાથી હવાનું જે દબાણ છે એ હલકું હોય છે. હવે એનાથી વિરુદ્ધ આપણે હિન્દ મહાસાગર જોઈએ તો ત્યાંના આજુબાજુ પ્રદેશોમાં અથવા હિન્દ મહાસાગર પર હવાનું ભારે દબાણ રચાય છે. હવે આ હવાનું ભારે દબાણ જ
પવનની ગતિ કરવા માટે મદદરૂપ થાય છે. કેમ કે પવનના આપણે ગુણધર્મો જોઈએ તો ભારે દબાણવાળા વિભાગ તરફથી તે હલકા દબાણવાળા વિભાગ તરફ પોતાની ગતિ ધરાવે છે. તો હવે પછીની જે પવનની ગતિ હશે તે હિન્દ મહાસાગર પરથી અથવા ત્યાંથી પસાર થઈને આવશે. આમ જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર પરથી ઉનાળાના મોસમી પવનો ભારત તરફ વાતા હોય છે. આ પવનો ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. અહીંયા આપણને નકશામાં વિવિધ સમયગાળા દરમિયાન જે પવનોની ગતિ હોય છે એ આપણને દર્શાવવામાં આવ્યું છે. જેમાં 1 જુલાઈમાં પવનની ગતિ કઈ દિશામાં હોય છે એ દર્શાવવામાં આવ્યું છે. 15 જુલાઈ જે પવનની ગતિ છે એ એમ જુદા જુદા દિવસોની વાત કરીએ તો જે મહત્વના દિવસો હોય તો એ દિવસ દરમિયાન જે ભારતમાં વર્ષા ઋતુ હોય તે વર્ષા ઋતુ દરમિયાન જે પવનોની ગતિ છે એની અહીંયા આપણને માહિતી પ્રાપ્ત થાય છે. જેમાં આપણે ભારત દેશના જે જુદા જુદા મહત્વના સ્થાનો છે જેમાં આ વર્ષા ઋતુનો અનુભવ ખાસ એ દિવસે જોવા મળે છે એની અહીંયા ચર્ચા કરી છે. હવે દક્ષિણ ભારતના જે દ્વીપકલ્પીય આકારને કારણે એટલે કે દક્ષિણ ભારત અહીંયા નકશામાં આપણે જોઈએ તો સારી રીતે જોઈ શકીએ છીએ કે ભાઈ દક્ષિણ ભારત છે, જે દક્ષિણ ભારત છે એનો દ્વીપકલ્પીય આકાર છે. એટલે કે આ બાજુ જોઈએ તો પૂર્વ બાજુ બંગાળાની ખાડી છે અને એની જે પશ્ચિમ બાજુ જોઈએ તો અરબ સાગર છે અને દક્ષિણમાં આપણે જોઈએ તો હિન્દ મહાસાગર છે. તો એમાં ત્રણેય દિશામાં પાણી છે અને એનો એક ભાગ ક્યાં છે જમીન સાથે જોડાયેલો છે. એટલે ત્રણેય દિશામાં પાણી હોય ને એક દિશામાં શું હોય જમીન હોય તો એમની વચ્ચે જે ભાગ હોય એને દ્વીપકલ્પીય ભાગ આપણે કહી શકાય. તો ભારત દેશ પાસે એ દક્ષિણનો જે વિભાગ છે એ દ્વીપકલ્પીય આકાર ધરાવતો હોવાથી નૈઋત્ય કોણીય મોસમી પવનો 2 વિભાગોમાં વહેંચાઈ જાય છે. પહેલા વિભાગમાં આવે છે અરબ સાગર પરથી આવતા જે મોસમી પવનો છે તે, અને બીજો વિભાગ છે કે જે બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો છે તે. એટલે કે દક્ષિણમાં ખાસ આ એના દ્વીપકલ્પીય આકારને કારણે જે નૈઋત્યના મોસમી પવનો છે એનો 2 વિભાગમાં રૂપાંતરિત થઈ જાય છે. પહેલો વિભાગ છે અરબ સાગર પરથી આવતા મોસમી પવનો, બીજો વિભાગ છે બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો. હવે આગળ વધીએ તો અરબ સાગર પરથી આવતા જે મોસમી પવનો છે એમાં ખાસ કેવો અનુભવ થાય છે એ અંગેની ચર્ચા કરીએ તો અરબ સાગર પરથી આવતા મોસમી પવનો ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે જૂન માસથી જોવા મળે છે અને એમાં પણ ખાસ દક્ષિણ વિભાગ એટલે કે કેરળથી થાય છે. અરબ સાગર પરથી આવતા જે મોસમી પવનો છે એની આડે એટલે કે એના અવરોધમાં પશ્ચિમ ઘાટ આવતો જાય છે. પશ્ચિમ ઘાટની આપણે અહીંયા ચર્ચા ધીમી કરી લઈએ તો આ જે એરાની સાથે હું જે તમને દર્શાવું છું સ્ક્રીન ઉપર એ પશ્ચિમ ઘાટ છે. તો એની પાછળના જે વિભાગમાં પાણીનો ભાગ છે એ ખાસ અરબ સાગરનો વિભાગ છે. તો અરબ સાગર પરથી જે પણ પવનો આવે છે એ પવનોમાં વચ્ચે અવરોધ પણ ઊભો કરે છે પશ્ચિમ ઘાટ. આથી જે સમગ્ર કિનારે પશ્ચિમી ઢોળાવો પર ભારે વરસાદ પડે છે. હવે પછીની જે પ્રક્રિયા થાય છે એમાં જે પશ્ચિમ ઘાટ ઓળંગીને આ પવનો જ્યારે જે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો ઉપર પહોંચે છે તે પહોંચતા ભેજનું પ્રમાણ કેવું થાય છે ઘટી જાય છે. કેમ કે વચ્ચે પશ્ચિમ ઘાટે જે અવરોધ ઊભો કર્યો છે એ પશ્ચિમ ઘાટના અવરોધને કારણે જે પણ ભેજવાળા પવનો હતા બરાબર છે તો એ ભેજવાળા પવનોમાંથી ભેજ એ વરસાદ સ્વરૂપે રૂપાંતર પામીને એ વિભાગોમાં વરસે છે. પરંતુ હવે જેમ આ જ પવનો ધીમે ધીમે ઉચ્ચ પ્રદેશ તરફ આગળ વધશે, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ તરફ આગળ વધતા જશે, તેમ તેમ ભેજનું પ્રમાણ પણ ઘટતું જાય. તેથી એવા વિસ્તારો જેમાં વર્ષાછાયાને લીધે ઓછો વરસાદ અનુભવાય છે. ઉદાહરણ તરીકે મુંબઈમાં 200 સેમી કરતાં વધુ વરસાદ પડે છે, ત્યારે તેનાથી આપણે દૂર થોડાક જઈએ તો પુણેમાં
આશરે 75 સેમી જેટલો વરસાદ પડે છે. તો આ જે બંને તફાવત નોંધાય છે એનું મુખ્ય કારણ છે કે ભાઈ પશ્ચિમ ઘાટની નજીકના જે પ્રદેશો હોય તો ત્યાં પવનોમાં જે ભેજ હોય એને કારણે વરસાદ વરસી ગયો હોય. હવે પછીની પરિસ્થિતિ શું થાય છે કે ભાઈ હવે મુંબઈથી આગળ જતા જઈએ તેમ તેમ આ જે પવનો છે એમાં ભેજનું પ્રમાણ ઓછું થતું જાય, એટલે મુંબઈમાં જેટલો વરસાદ પડ્યો હોય એ લગભગ એટલો વરસાદ પુણેમાં જોવા મળતો નથી. હવે આપણે જ્યારે પશ્ચિમી કિનારાથી ઉત્તર તરફ જતા જઈએ, કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ક્રમશઃ ઓછું થતું જાય છે. હવે આ મોસમી પવનનો એક ફાટો એટલે કે એક વિભાગ નર્મદા ખીણના પ્રદેશમાં થી પસાર થઈ મધ્યપ્રદેશમાં પ્રવેશ કરે છે. પવનના આ ફાટા, આ વિભાગો આગળ જતા બંગાળાની ખાડી પરથી આવવાના પવનોને ભળી જાય છે. એટલે કે શું થાય છે કે ભાઈ આજે પશ્ચિમ ઘાટ તરફથી પવનો જેમ જેમ ઉત્તર તરફ આગળ વધતા જાય, એટલે કે કેરળ છે, કર્ણાટક છે, ગોવા છે અને મહારાષ્ટ્ર, તેમ તેમ વરસાદનું પ્રમાણ પણ ક્રમશઃ ઘટતું જશે. હવે પછી જે મોસમી પવનો છે એનો એક વિભાગ એ નર્મદા ખીણ પ્રદેશમાં પ્રવેશીને મધ્યપ્રદેશમાં પહોંચે છે. હવે પવન આ ફાટા સાથે આગળ જતાં જતાં જે બંગાળાની ખાડી છે એટલે કે જે પૂર્વ વિભાગમાં છે, એ પૂર્વ વિભાગમાંથી જે પવનો આ વિભાગ તરફ વાતા હોય છે, તો આ જે મોસમી પવનો છે જેમાં બંગાળાની ખાડી તરફથી અને પશ્ચિમ ઘાટ તરફથી જે પવનો આવે છે એ બંને મિશ્ર થઈ જાય છે. આ ઉપરાંત અરબ સાગરના જે પવનનો એક ફાટો છે એ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરથી પણ પસાર થઈ રાજસ્થાન તરફ આગળ વધે છે. આપણે જોયું કે જુદા જુદા વિભાગોમાંથી એ પસાર થઈને જુદા જુદા પ્રદેશોમાં વરસાદનો અનુભવ કરાવે છે. હવે ગુજરાતની વાત કરીએ તો ભાઈ ગુજરાતમાં બધું ઊંચા પર્વતો કે ગીચ જંગલો નથી. આવી પરિસ્થિતિને કારણે પવનોની અંદર જે ભેજ રહેલો છે એ ભેજનું સંપૂર્ણપણે ઘનીભવન થવાની શક્યતા કેવી હોય? ઓછી હોય. એટલે કે વાદળમાં રૂપાંતર થવાની પ્રક્રિયા કેવી હોય? ઓછી હોય. જો ઘનીભવન વધારે થશે તો વાદળોમાં રૂપાંતર વધારે થશે અને એનું પાણી સ્વરૂપે રૂપાંતર થતાં એ વરસાદ સ્વરૂપે પૃથ્વી ઉપર વરસશે. પરંતુ ગુજરાતની પરિસ્થિતિની વાત કરીએ કે જે ભાઈ અરબ સાગર તરફથી જે પણ પવનો વાતા હોય છે એનો એક જ વિભાગ આ ગુજરાત, સૌરાષ્ટ્રમાંથી પસાર થઈ, કચ્છમાંથી પસાર થઈ રાજસ્થાનમાં પ્રવેશે. પરંતુ અહીંયા ગુજરાતની ખાસ કન્ડિશન આપણે પરિસ્થિતિ જોઈએ તો ગુજરાતમાં જંગલોનું પ્રમાણ એટલું બધું ગીચ નથી. તો આને કારણે જે વાતાવરણમાં ભેજ હોય એનું ઘનીભવન સંપૂર્ણપણે થતું નથી. તેથી ગુજરાતમાં વરસાદ ઓછો પડે છે આ સમય દરમિયાન. ગુજરાતમાં વરસાદ વરસવાની આ પવનો રાજસ્થાનમાં પ્રવેશે છે, એટલે કે ગુજરાતમાં વરસાદ વરસાવીને પછી આગળની જે જગ્યા છે એટલે કે રાજસ્થાન છે, ગુજરાતનું એક પાડોશી રાજ્ય કહી શકાય, તો એ રાજસ્થાન રાજ્યમાં પ્રવેશે છે. હવે આ ઘટના ધીમે ધીમે આગળ વધતી જાય તેમ તેમ જે પવન છે એની અંદર જે ભેજનું પ્રમાણ હોય એ ઓછું થતું જાય છે. આથી ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતની સરખામણીમાં રાજસ્થાનમાં વરસાદ ઓછો પડે. આથી જે રણ વિસ્તાર એનો રાજસ્થાનનો રણ વિસ્તાર છે એ રણ વિસ્તારમાં 10 સેમી કરતાં પણ ઓછો વરસાદનો અનુભવ થાય છે. હવે આપણે જોઈએ કે બંગાળાની જે ખાડી છે, એક બંગાળાની ખાડી તરફથી જે પવનો આવે છે જેને મોસમી પવનો કહેવાય છે, એમાંથી ખાસ કેવી અસરો ઊભી થાય છે એની આપણે ચર્ચા કરીએ. બંગાળાની ખાડી પરથી જે પવનો ફૂંકાય છે એ મોસમી પવનો બીજો ફાટો સૌપ્રથમ તો પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે. એટલે કે પવનના જુદા જુદા વિભાગો પડી જાય છે, જેમાંનો એક વિભાગ સૌપ્રથમ પશ્ચિમ બંગાળ રાજ્યમાં પ્રવેશ કરે છે અને ત્યાંથી વધુ આગળ વધીને મેઘાલય સુધી પહોંચે છે. હવે આવા પવનોમાં ભેજનું પ્રમાણ વધારે છે. આ પવનોને લીધે મેઘાલયમાં ઘણો વરસાદ વરસે છે. અહીંની ગારો, ખાસિયા અને જૈંતિયા જે ટેકરીઓ છે એ ટેકરીઓના ઢોળાવો પર અતિ ભારે વરસાદ પડે છે.
પશ્ચિમ દિશા તરફ ફટાતા પવનોની દિશા બદલાતા હવે તે દક્ષિણ પૂર્વ દિશાના બને છે. અહીંયા દ અને પુ ટૂંકમાં આપેલું છે. તો અહીંયા આપણે જે બે દિશા જે સંયુક્ત રીતે વાપરેલી છે, જેને આપણે કોણીય દિશા તરીકેનું સ્વરૂપ પણ આપી શકીએ. જેવી રીતે ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય જે આપણી કોણીય પેટા દિશાઓ છે, તો એ પેટા દિશાઓનું નામ ન લખતા આપણે આ રીતે દક્ષિણ પૂર્વ દિશા શબ્દ પણ આપણે વાપરી શકીએ છીએ. હવે આગળ વધીએ તો પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશ થઈને પંજાબ અને હરિયાણા સુધી આવા પવનો પહોંચે છે. હવે જેમ જેમ આગળ વધે છે તેમ તેમ ભેજનું પ્રમાણ ઘટતું જાય છે. તેથી આ પવનો માર્ગમાં જે પ્રથમ આવનારા પ્રદેશોમાં સૌથી વધારે અને જે અંતે આવનારા પ્રદેશો છે એમાં ક્રમશઃ ઓછો વરસાદ વરસાવે છે. આગળ જતા જઈએ તેમ બંગાળની ખાડી પરથી આવા મોસમી પવનો જે બંગાળની ખાડી તરફથી આવે છે અને અરબ સાગર પરથી આવતા મોસમી પવનો બંને ભેગા થઈ જાય છે, જેની આપણે માહિતી આગળનો જે ટોપિક છે એની અંદર પણ મેળવી હતી. તેના લીધે ઉત્તરવર્તી હિમાલય ક્ષેત્રમાં સારો વરસાદ પડે છે. ક્યારેક ક્યારેક તો હિમવર્ષા સ્વરૂપે પણ વરસાદ પડતો હોય છે. મોસમી પવનોની સાથે બંગાળની ખાડી તથા અરબ સાગર પર તૈયાર થતા ચક્રવાતો પણ ભારતમાં પ્રવેશે છે. ત્યારે ભારતના જે તે પ્રદેશમાં વર્ષા ઋતુ વધુ સક્રિય બનતી જાય છે. એટલે કે જે મોસમી પવનો સાથે સાથે જે બંગાળની ખાડી અને અરબ સાગર જે વિશાળ જળરાશિઓ છે તેની ઉપર વિવિધ પ્રકારના ચક્રવાત વાવાઝોડાઓ તૈયાર થાય છે અને એ તૈયાર થયેલા વાવાઝોડું ભારત દેશની અંદર પ્રવેશ મેળવે છે. હવે એ ભારત દેશની અંદર પ્રવેશ મેળવતાની સાથે ભારતના જે તે પ્રદેશો હોય છે આજુબાજુના, તો ત્યાં વર્ષા ઋતુનું પ્રમાણ વધારે સક્રિય બની જાય છે. હવે વર્ષા ઋતુ દરમિયાન સરેરાશ 5 થી 6 ચક્રવાતો એટલે કે વંટોળો ભારતની ભૂમિ પરથી પસાર થતા વરસાદ લાવવામાં સહાયરૂપ બનતા હોવાનું જણાવ્યું છે. એટલે એવરેજ આપણે સરેરાશ જોવા જઈએ તો દરેક વખતે 5 થી 6 ચક્રવાતો વંટોળો એવા ઉત્પન્ન થાય છે કે જેને કારણે ભારતની જે ભૂમિ છે એ ભૂમિ વિસ્તાર ઉપર વરસાદનું પ્રમાણ જળવાઈ રહે છે. એટલે કે ટૂંકમાં કહીએ તો વરસાદ લાવવામાં આવા ચક્રવાતો વધારે મદદરૂપ થતા હોય છે. ભારતમાં મોસમી પવનોને લીધે વરસાદ પડે છે, પણ આ પવનો 12 માસ એક ધારા અને એક જ દિશામાંથી ફૂંકાતા એટલે કે વાતા નથી. આપણે સૌને ખ્યાલ છે કે ભાઈ ભારતમાં જે વર્ષા ઋતુનો અનુભવ થાય છે મોસમી પવનોને કારણે થાય છે. પરંતુ એની આપણે લાક્ષણિકતા જોઈએ તો આવા પવનો 12 માસ એક જ ધારા એક જ દિશામાંથી આપણને પ્રાપ્ત થતા નથી. એટલે કે એ પવનો પોતાની દિશા પણ સમય અનુસાર બદલે છે. આવા પવનનો આરંભ પણ અનિયમિત હોય છે. એટલે કે ક્યારે આરંભ થશે પવનો, ક્યારે ફૂંકાશે, એમાં પણ અનિયમિતતા જોવા મળે છે. મોસમી પવનો સાથે વરસાદનો ક્રમભંગ થવાની ઘટના સંકળાયેલી છે. મોસમી વરસાદ કેટલાક દિવસો સુધી એક સાથે પડે છે. તે દરમિયાન વરસાદ પડે જ નહીં એવા દિવસો પણ હોય છે અને ફરીથી વરસાદના દિવસો આવે છે. તો આવી જે કોઈક સળંગ દિવસે વરસાદ પડવાની અને કોઈક સળંગ દિવસમાં વરસાદ ન પડવાની જે ઘટનાઓ છે એ ઘટનાને વરસાદનો ક્રમભંગ કહે છે. મોન્સૂન બ્રેક તરીકે પણ આપણે અંગ્રેજીમાં એનો અનુવાદ કરી શકીએ છીએ. આપણા દેશમાં પ્રાકૃતિક રચનામાં પણ વિવિધતા જોવા મળે છે કે જે પ્રાકૃતિક ભૂપૃષ્ઠની રચના હોય એ દરેક પ્રદેશોમાં જુદી જુદી જોવા મળે છે. આ બધી બાબતોની અસર વરસાદના જે વિતરણ હોય એની પર પણ થતી હોય છે. આવા બધા પરિબળોને કારણે ભારતમાં વરસાદનું જે પ્રમાણ છે એ પ્રમાણ અને વિતરણ અસમાન રીતે બન્યું છે. એટલે કે અમુક પ્રદેશો એવા હોય છે કે જ્યાં વરસાદનું પ્રમાણ કેવું હોય છે, વધારે હોય છે, અને અમુક એવા પ્રદેશો હોય છે કે જ્યાં વર્ષા ઋતુ દરમિયાન પણ વરસાદનું પ્રમાણ એટલું બધું
ખાસ જોવા મળતું નથી. તો એની પાછળના મુખ્ય જવાબદાર કારણો કયા હોઈ શકે કે એ પ્રદેશની જે ભૂપૃષ્ઠીય વ્યવસ્થા છે તે, સાથે સાથે આજુબાજુનું જે વાતાવરણની જે પરિસ્થિતિ હોય છે તે. મેઘાલય અને અસમમાં જેવા રાજ્યોમાં ખૂબ જ વધારે વરસાદ પડતો હોય છે, જ્યારે બીજી બાજુ આપણે રાજસ્થાનનો જે રણ પ્રદેશ છે તે અને કાશ્મીરના જે લેહ વિસ્તાર છે તેમાં વરસાદનું પ્રમાણ નહિવત જોવા મળે છે. તો આ રીતે આપણે વર્ષા ઋતુનો ખૂબ જ સારો એવો અભ્યાસ કર્યો છે. તો આપણો આજનો આ ભાગ અહીંયા સુધી રાખીએ અને આવતા ભાગમાં આપણે આ પ્રકરણ વિશે કંઈક બીજી નવી માહિતી પ્રાપ્ત કરીએ. નમસ્કાર.